વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ. મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. નરોડા રોડ છે, ડી માર્ટથી આપણે સેલબી બાજુ જઈએ એ બાજુનો રોડ છે. સાઈ હેવન ફ્લેટ છે, એની સામે કાકાની ભાજી પાઉં છે. અને અહીંયા આવેલું છે ભાગોળ ફૂડ કોર્ટ. અને આજે રવિવાર છે, તમે જોઈ શકો છો આખું ભાગોળ પબ્લિકથી ખચોખચ ભરેલું છે. આ વિમલભાઈ છે, જે આપણા મિત્ર છે અને મામાની મોજ ભાણાના ખાવસા તરીકે ખૂબ જ ફેમસ છે. વિમલભાઈ, બોલો. શું શું રાખો છો તમે? આપણે અહીંયા મામાની મોજ છે, ખાવસા છે, આલુપુરી છે, પોટેટો ટ્વિસ્ટર છે. એકવાર ટ્રાય કરો, મજા આવશે તમને. સુરતની આઈટમ છે. આ શું બનાવો છો? આ છે આપણે સુરતની ખાવસા, સુરતનો ટેસ્ટ. ખાવસા આ લસણની કઢી, શેજવાન ચટણી, આ લસણની કઢી, લીંબુ. શેની ગ્રેવી આવે આ ખાવસા? નારિયેળની ગ્રેવી છે. આખા અમદાવાદમાં અમારા સિવાય આ તમને ટેસ્ટ ક્યાંય નહીં મળે. અને મિત્રો, ભાણાના ખાવસા મેં ટેસ્ટ કર્યા, મને તો ખૂબ મજા પડી ગઈ. ટેસ્ટ ખૂબ સારો હતો. અત્યારે આપણે પોટેટો ટ્વિસ્ટર બનાવી છે, મસાલાવાળું. કેટલી પ્રાઇસથી ચાલુ થાય છે આ? આપણે 60 રૂપીસથી 60 થી 100 સુધીના જ છે આપણે. મોટી સાઈઝમાં છે ને? આ શું આવે એની ઉપર? આ આપણે કોર્નફ્લોર ને એની ગ્રેવી આવે. તો મિત્રો, તમે ભાગોળ ફૂડ કોર્ટમાં આવો અને ખાસ કરીને મામાની મોજ ભાણાના ખાવસા જરૂરથી ટેસ્ટ કરજો. ખૂબ મજા પડશે. ફ્રેન્ડ સાથે આવો, ફેમિલી સાથે આવો. અને અહીંયા વિમલભાઈ છે, જેમનો સ્વભાવ ખૂબ સારો છે, લોકોને પ્રેમથી ખવડાવે છે અને દરેક વસ્તુનો રેટ એકદમ રિઝનેબલ છે. અને ખાસ કરીને એમની પોટેટો ટ્વિસ્ટર પણ મેં ટેસ્ટ કરી, ખૂબ મજા પડી ગઈ. અને ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરી દો તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.